ગર્વથી ગુજરાતી 56 વર્ષીય ભગવતીબેન એમના લગ્નનો આલ્બમ જોઈને પતિને યાદ કરી રહ્યા હતા અને એમના સાથે વીતેલા સમયને યાદ કરતા એમની આંખો ભીંજાઈ ગઈ। એમના પતિના અવસાનને લગભગ 8 મહિના થઈ ચૂક્યા હતા, પણ ઘરના દરેક ખૂણામાં એમની યાદો સમાયેલી હતી। ભગવતીબેન આલ્બમ જોઈ રહ્યા હતા ત્યાં એમનો એકનો એક દીકરો મૌલિક આવ્યો અને બોલ્યો, મમ્મી, મારે અહીંથી જોબ ઘણી દૂર પડી જાય છે, તો હું કેટલાય સમયથી મારા જોબના નજીકમાં ફ્લેટ શોધી રહ્યો હતો। ભગવતીબેને કહ્યું, હા, તો એ તો ખુશીની વાત છે। આમ પણ રોજ અહીંથી પેટ્રોલ બાળીને એટલે દૂર જવું અને રોજ થાકી જવું, એના કરતા ત્યાં નજીકમાં ઘર હોય તો વધારે સારું। થોડું ખચકાતા સ્વરમાં મૌલિક બોલ્યો, મમ્મી, ફ્લેટ તો હું જોઈ આવ્યો છું, એકદમ સરસ છે, પણ થોડા રૂપિયા ખૂટે છે। એના મમ્મીએ કહ્યું, તો એટલું કહેવામાં આટલો ખચકાટ શા માટે અનુભવે છે? બોલ બેટા, તારે કેટલા રૂપિયા ખૂટે છે? તારે જેટલા રૂપિયા જરૂર હોય એટલાનો ચેક બનાવી દે। ભગવતીબેનના પતિ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં જોબ કરતા હતા અને સરકારી જોબ હોવાથી એમના અવસાન બાદ એમનું અડધું પેન્શન પણ ભગવતીબેનને મળતું હતું। મૌલિક બોલ્યો, મમ્મી, તમે બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું રહેવા દો, તમે તમારી 5 લાખની એફડી કરાવી હતી એ તોડાવી દો, એમ પણ આવા સમયે એ કામમાં ન આવે તો શું કામની? ભગવતીબેન બોલ્યા, સારું, તને જેમ યોગ્ય લાગે તેમ કર, આખરે છેલ્લે તો આ બધું તારું જ છે। મૌલિક બોલ્યો, ફ્લેટ આમ તો 28 લાખનો છે, પણ બાકીના રૂપિયાનો બંદોબસ્ત મેં કરી લીધો છે, બસ મારે 5 લાખ જેવા ખૂટે છે, તો એફડી માંથી થઈ જશે। ભગવતીબેને એફડી તોડાવી અને 5 લાખ રૂપિયા મૌલિકને આપી દીધા। મૌલિકની પત્ની નિધિને એણે જણાવ્યું કે મમ્મીએ એમની એફડી તોડાવી ફ્લેટ માટે 5 લાખ આપ્યા છે। નિધિ પણ ખુશ થઈ ગઈ કે હવે નવા ફ્લેટમાં રહેવા મળશે। 28 લાખનો બંદોબસ્ત થતાં જ મૌલિક ફ્લેટ ખરીદી લે છે અને મીઠાઈનું બોક્સ લઈને ઘરે આવે છે। આવતાની સાથે મૌલિક ખુશીથી ઝૂમી ઉઠ્યો અને મમ્મી તથા નિધિને કહેવા લાગ્યો કે લો, તમે બંને મોં મીઠું કરો, નવો ફ્લેટ હવે આપણો થયો અને 15 દિવસમાં આપણે ત્યાં શિફ્ટ થઈ જઈશું। મૌલિકે એના હાથે બંનેને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું। ભગવતીબેન બોલ્યા, મૌલિક બેટા, ઉપરના માળે તો પ્રિયંકા રહે છે અને આપણે ફ્લેટમાં શિફ્ટ થઈ જઈશું તો આ નીચેનો માળ ભાડે આપવો પડશે કે પછી આખું ઘર વેચી દેવું પડશે? મૌલિક બોલ્યો, મમ્મી, આ ઘર શું કામ વેચી દેવાનું છે? તમારે તો અહીં જ રહેવાનું છે। મૌલિકની વાત સાંભળી ભગવતીબેનના ચહેરાનો રંગ ઉડી ગયો અને એ સમજી ન શક્યા કે હવે આગળ શું બોલવું। છતાં મન થોડું મક્કમ કરી બોલ્યા, આ આટલા મોટા ઘરમાં હું એકલી કેવી રીતે રહી શકું? મૌલિક બોલ્યો, મમ્મી, તમે તો જાણો છો કે શહેરમાં ફ્લેટના ભાવ કેટલા વધી ગયા છે। મેં જે ફ્લેટ ખરીદ્યો છે એ માત્ર 2 બેડરૂમ અને કિચન વાળો છે, જેમાં 1 બેડરૂમ અમારા માટે અને 1 બેડરૂમ મહેમાનો માટે રાખીશું। તમે અહીં આટલા મોટા ઘરમાં આરામથી રહો, કારણ કે તમે અહીંના વાતાવરણ પ્રમાણે ઢળી ચૂક્યા છો। અહીં તમારી ઘણી ખરી ઓળખાણ પણ છે, તમારી બહેનપણીઓ પણ છે, તમને ત્યાં નહીં ફાવે। મૌલિકની વાતો સાંભળી ભગવતીબેન સમજી ગયા કે એમનો એકનો એક દીકરો એમને એના સાથે નવા ફ્લેટ રાખવા જ નથી માંગતો, પણ માની મમતાના કારણે એ ઉદાસ થઈ ગયા। મૌલિક એમનો ઉદાસ ચહેરો જોઈ બોલ્યો, મમ્મી, તું આટલી ચિંતા શું કામ કરે છે? હું અને નિધિ દર રવિવારની રજામાં તને મળવા આવતા રહીશું, અમે આખો દિવસ અહીં જ રહીશું। મૌલિકની વાત સાંભળી નિધિ ઘણી ખુશ હતી કે મમ્મી નવા ફ્લેટમાં એમના સાથે નહીં રહે। પોતાના દુઃખને મનમાં સંતાડી મોઢા પર જૂઠી ખુશી દેખાડતા ભગવતીબેન બોલ્યા, બેટા, બાળકની ચિંતા કરવી એ દરેક માના સ્વભાવમાં હોય છે। ભલે તું મોટો થઈ ગયો છે, તારી દેખભાળ રાખવા માટે તારી પત્ની પણ આવી ગઈ છે,
પરંતુ આટલો મોટો થયો ત્યાં સુધી મેં તને ક્યારે મારાથી દૂર નથી થવા દીધો, એટલે ચિંતા થાય એ સ્વાભાવિક છે. તારા પપ્પા તને હોસ્ટેલમાં મૂકવા કહેતા ત્યારે પણ હું ખૂબ રડી અને તને હોસ્ટેલમાં ના જવા દીધો. પરંતુ અત્યારે તું તારું વિચાર. હવે તારો પોતાનો પરિવાર છે. મારું શું છે? તારા પપ્પાનું પેન્શન આવે છે, એમાં આરામથી અહીં રહી લઈશ. આમ કહી ભગવતી બેન ખોટું હસવા લાગ્યા. મૌલિક એના મમ્મીની બધી વાત સાંભળી રહ્યો, પરંતુ એના મનમાં એની જનેતાને છોડવાનું દુઃખ નહીં, પરંતુ નવા ફ્લેટમાં જવાની ખુશી હતી. નિધિના ચહેરાના હાવભાવ જણાવતા હતા કે એ હવે અલગ રહેવા માંગે છે. ભગવતી બેનને પોતાની દીકરી તો નહોતી, તો નિધિને એમણે ક્યારે પોતાની સગી દીકરીથી ઓછી નહોતી માની. નિધિ પરણીને આવી ત્યારથી હંમેશા એના કામમાં મદદ કરતા અને જો ક્યારેક કોઈ ભૂલ થાય તો પણ પ્રેમથી સમજાવતા. પરંતુ આજકાલની ઘણી ખરી છોકરીઓ સાસરીમાં રહેવા જ નથી માંગતી. લગ્ન થયા કે બસ અલગ રહેવા માટે બહાના શોધતી હોય છે. 15 દિવસમાં એમણે પોતાનો સામાન પેક કરી પિકઅપ બોલાવી લીધું અને ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. આ બાજુ ભગવતી બેન આખા ઘરમાં એકલા પડી ગયા. એમને પૈસે ટકે તો ઘણી શાંતિ હતી, પરંતુ આ ઉંમરે જેના સાથની જરૂર હતી એવો એકનો એક દીકરો એમના સાથે નહોતો. ઉપરના માળે રહેતી પ્રિયંકા એના જીવનમાં એકલી જ હતી. લગભગ 6-7 મહિના પહેલા જ એ ભગવતી બેનના ઘરે ઉપરના માળે રહેવા આવી હતી. એને જાણ થઈ કે એના પતિને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે, તો એણે તાત્કાલિક છૂટાછેડા લઈ લીધા અને ત્યારબાદ આજીવન એણે એકલા રહેવાનું નક્કી કર્યું. છૂટાછેડા બાદ એણે બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શરૂ કર્યું અને સાથે યોગાના ક્લાસ પણ લેતી હતી. રવિવારે સવારે પ્રિયંકા ભગવતી બેન પાસે થોડું દહીં લેવા આવી તો ભગવતી બેન ઉદાસ થઈને બેડ પર પડી રહ્યા હતા. એવું લાગતું હતું કે જાણે 2 દિવસથી જમ્યા પણ ન હોય. પ્રિયંકા બોલી, અરે આંટી, તમે કેમ આટલા ઉદાસ અને કમજોર લાગો છો? તબિયત ખરાબ હોય તો હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં. ભગવતી બેન બોલ્યા, આટલા મોટા ઘરમાં હવે હું એકલી પડી ગઈ છું. ના કશું ખાવાનું મન થાય છે, ના કશું બનાવવાનું મન થાય છે. આખો દિવસ બેડ પર પડી રહું છું. વાળ ઓળાવવાનું પણ જરાય મન નથી થતું. ભગવતી બેનની વાત સાંભળી પ્રિયંકાને ઘણું દુઃખ થયું. એણે કહ્યું, આંટી, આવું તો ન ચાલે. આમ તો તમારી તબિયત ખરાબ થઈ જશે. હવે તમારી વહુ અને દીકરો અહીં નથી કે તમારી દેખભાળ રાખશે. તમારે જાતે જ તમારું ધ્યાન રાખવું પડશે. તમે એક કામ કરો, કાલથી મારા સાથે યોગાના ક્લાસમાં ચાલો. ત્યાં તમારો સમય પણ પસાર થઈ જશે અને સાથે થોડું યોગા કરતા પણ શીખી લેજો, જેથી મન પણ શાંત રહેશે અને ખોટા વિચારો પણ નહીં આવે. ભગવતી બેને પ્રિયંકાની વાત માની હા પાડી દીધી અને બીજા દિવસે એના સાથે યોગાના ક્લાસમાં પહોંચી ગયા. આમ પ્રિયંકા રોજ એમને એની એક્ટિવા પર બેસાડી યોગાના ક્લાસમાં લઈ જતી અને એના કારણે ભગવતી બેન સ્ફૂર્તિમાં રહેવા લાગ્યા. થોડા દિવસ બાદ એ રોજ રાત્રે જમ્યા પછી પણ પ્રિયંકાની બહેનપણીઓ સાથે આંટા મારવા જતા, જેથી પ્રિયંકાની બધી બહેનપણીઓ સાથે એમની ઓળખાણ થઈ ગઈ. પ્રિયંકા અને ભગવતી બેનના ઉંમરમાં 17-18 વર્ષનો ફરક હતો, છતાં બંનેને સારી મિત્રતા થઈ ગઈ હતી. આ બાજુ મૌલિક અને નિધિ તો ફ્લેટમાં શિફ્ટ થયા બાદ મમ્મીને ભૂલી જ ગયા હતા. ભગવતી બેન ક્યારેક ફોન કરતા તો મૌલિક ઓફિસમાં છું, ઘરે જઈને વાત કરું એટલું કહીને ફોન મૂકી દેતો. આ કારણસર એમણે હવે ફોન કરવાનું જ ટાળી દીધું. થોડા મહિના બાદ મૌલિકનો ફોન આવ્યો અને ખબર મળી કે નિધિ ગર્ભવતી છે અને ડિલિવરીનો સમય પણ નજીક છે. મૌલિક ડિલિવરીના થોડા દિવસો પહેલા જ એના મમ્મીને ફ્લેટમાં લઈ આવે છે, જેથી નિધિ અને એના બાળકની દેખભાળ રાખે અને ઘરનું કામ પણ થઈ જાય. નિધિના પરિવારમાં તો માત્ર એના પપ્પા એકલા હતા, જે વિદેશમાં એમના દીકરા સાથે રહેતા હતા.
ભગવતી બેને નિધિની ખૂબ સેવા કરી અને નિધિએ દીકરાને જન્મ આપ્યો. સવા મહિના સુધી ભગવતી બેન ફ્લેટમાં રહ્યા અને ત્યારબાદ જરૂર પૂરી થઈ જતા મૌલિક એમને જૂના ઘરે મૂકી આવ્યો. હવેથી જ્યારે પણ કોઈ વાર તહેવાર હોય તો મૌલિક એના મમ્મીને લઈ જતો અને એકાદ 2 દિવસમાં પાછા મૂકી જતો. ભગવતી બેનને પણ પૌત્ર સાથે ઘણી લાગણીના સંબંધ હતા. આખરે એમનો એકનો એક પૌત્ર હતો. તહેવારોમાં જ્યારે પણ મૌલિક એમને લઈ જતો તો બંને પતિ પત્ની બહાર ખરીદી કરવા ચાલ્યા જતા અને પૌત્રને પણ ઘરે મૂકી જતા. બહાર જતા જતા મૌલિક અને નિધિ ભાત ભાતની વાનગીઓ બનાવવાનું કહીને જતા. દીકરા અને પૌત્ર પ્રેમમાં આંધળા બની ચૂકેલા ભગવતી બેન એક તરફ પૌત્રને સંભાળતા સાથે જેટલી વાનગીઓ કહીને ગયા હોય એ પણ તૈયાર કરી રાખતા. ઘરે આવ્યા બાદ મૌલિક અને નિધિને જરાય મહેનત કર્યા વિના સીધું તૈયાર ભોજન મળતું. રાત્રે જમ્યા બાદ પણ બધા વાસણ ભગવતી બેન જાતે જ સાફ કરી લેતા, પણ નિધિ ક્યારે એમને મદદ કરવા માટે પણ ન કહેતી. આ રીતે દર તહેવારોમાં મૌલિક એમને વાનગીઓ બનાવવા, ઘરના કામ કરવા લઈ જતો અને બીજા દિવસે સવારે પાછા મૂકી જતો. થોડા દિવસ બાદ દિવાળીનો તહેવાર આવવાનો હતો. નિધિએ મૌલિકને કહ્યું, તમે મમ્મીને લઈ આવો, મારાથી આખું ઘર સાફ નહીં થાય. મૌલિક બોલ્યો, સારું, હું આવતીકાલે સાંજે નોકરીથી છૂટતા એમને લેતો આવીશ. બીજા દિવસે સાંજે મૌલિક મમ્મી પાસે પહોંચી ગયો અને બોલ્યો, મમ્મી, દિવાળી આવી રહી છે અને તમારો પૌત્ર અને નિધિ તમારી રાહ જોઈ રહ્યા છે, તો તમારે આવવું પડશે. પૌત્રનું નામ પડતા ભગવતી બેન ના ન પાડી શક્યા અને મૌલિક સાથે જવા તૈયાર થઈ ગયા. એ ખુશ હતા કે દિવાળીનો તહેવાર એમના વહુ દીકરા અને પૌત્ર સાથે ઉજવવા મળશે. બીજા દિવસે સવારે મૌલિક નોકરી ચાલ્યો ગયો અને નિધિએ આખું ઘર સાફ કરવા કાઢ્યું. ભગવતી બેનને હવે ખ્યાલ આવ્યો કે મૌલિક એમને શા માટે લેવા આવ્યો હતો. નિધિએ ઘરના બધા વાસણ સાફ કરવા માટે આપી દીધા અને ભગવતી બેને એકલા હાથે ઘરના બધા વાસણ સાફ કર્યા. વાસણ સાફ કરતા એમને સાંજ પડી ગઈ અને નિધિએ રાતનું જમવાનું પણ એમના પાસે બનાવડાવ્યું. થાકીને લોથપોથ થઈ ચૂકેલા ભગવતી બેન જેમ તેમ કરી રસોઈ બનાવી થોડું ઘણું જમીને સૂઈ ગયા. નિધિએ સતત 3 દિવસ ભગવતી બેન પાસે ઘરની સાફ સફાઈ કરાવી, ઘરના દરેક પડદા ધોવડાવ્યા, જેના કારણે ભગવતી બેન બીમાર થઈ ગયા. એના 2 દિવસ પછી દિવાળી હતી અને મૌલિક એમની દવા કરાવવાના બદલે કહેવા લાગ્યો કે ચાલો મમ્મી, તમને હું ઘરે મૂકી દઉં. આટલું સાંભળતા જ ભગવતી બેનને ધ્રાસકો લાગ્યો. એ મનોમન વિચારવા લાગ્યા કે સતત 4 દિવસથી મારા પાસે વાસણ સાફ કરાવ્યા, ઘરની સાફ સફાઈ કરાવી અને હવે બીમાર પડી તો ઘરે મૂકી જવાની વાત કરે છે. દિવાળીનો તહેવાર છે તો એ મને ત્યાં જૂના ઘરમાં એકલી રાખવા માંગે છે. લેવા આવ્યો ત્યારે તો દિવાળીનો તહેવાર મનાવવાની વાત કરતો હતો અને હવે ઘરે મૂકી આવવાનું કહે છે. થોડી હિંમત કરી ભગવતી બેન બોલ્યા, મૌલિક, મને તાવ આવી ગયો છે, ઘરમાં તાવની ગોળી હોય તો આપ. મૌલિકે નિધિ પાસે તાવની દવા મંગાવી અને એના મમ્મીને આપી દીધી. ગોળી ગયા બાદ મૌલિક બોલ્યો, ચાલો મમ્મી, હવે હું તમને ઘરે મૂકી જાઉં. ભગવતી બેન સમજી ગયા કે હવે મારા દીકરાને મારા પ્રત્યે કોઈ લાગણી નથી, મારી કોઈ જરૂર નથી, એ મને અહીં ફક્ત કામ કરાવવા માટે જ લાવ્યો હતો. થોડો સમય લાગ્યો પણ ભગવતી બેન સમજી ચૂક્યા હતા કે દીકરાના સંબંધ કામ સુધી જ રહ્યા છે. એ એમને એક નોકરાણીની જેમ ઘરે લઈ જાય છે અને કામ પૂરું થતા પાછી મૂકી જાય છે. પરંતુ આજથી હું આ સ્વાર્થના સંબંધોની મોહમાયામાંથી છૂટી જવા માંગુ છું. મૌલિક એમને દિવાળી જેવા તહેવારમાં જ રાત્રે ઘરે મૂકી ગયો. ભગવતી બેન ઘરમાં જઈને સીધા બેડ પર પડી ગયા અને દીકરાના આવા વર્તનથી એમને ઘણું દુઃખ થયું. એ રડવા લાગ્યા. પ્રિયંકા નીચે આવતા ઘરની લાઇટ ચાલુ જોઈ તો એ ભગવતી બેનને મળવા આવી. ઘરમાં આવતા જોયું
તો એ રડતા હતા. પ્રિયંકા બોલી, અરે આંટી, તમે તો તમારા દીકરાના ઘરે દિવાળી કરવા ગયા હતા, કેમ આમ અચાનક પાછા આવી ગયા, એ પણ દિવાળી જેવા તહેવારમાં? ભગવતી બેન એટલું જ કહી શક્યા કે મારા વહુ દીકરાને મારી નહીં, એક નોકરાણીની જરૂર છે. પ્રિયંકા બધું સમજી રહી હતી. એણે કહ્યું, આંટી તમે મારા સાથે ચાલો, આપણે આખી બાલ્કનીમાં દીવા મૂકીએ, તમે મારી મદદ કરજો. પ્રિયંકા એમને ખુશ કરવાના પ્રયત્ન કરવા લાગી. ત્યારબાદ બંનેએ ધનતેરસની ઉજવણી કરતા લક્ષ્મી માની પૂજા કરી. પ્રિયંકાએ એના હાથે ગુલાબજાંબુ બનાવ્યા હતા એ લઈ આવી અને ભગવતી બેનને 2 ગુલાબજાંબુ ખવડાવી દીધા. પ્રિયંકા પારકી હોવા છતાં એણે ભગવતી બેનને પોતાના કરતા વધારે પ્રેમ આપ્યો. એમના પોતાના વહુ દીકરાને આવા તહેવારના દિવસોમાં અહીં એકલા મૂકતા જરાય ખચકાટ ન થયો. પ્રિયંકાનો આટલો બધો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને ભગવતી બેનની આંખો ભીંજાવા લાગી. ત્યારે પ્રિયંકા બોલી, આંટી મેં તમને ડુંગળી નથી ખવડાવી દીધી કે તમે આમ આંસુ વહાવી રહ્યા છો? અત્યારે તમે તમારું બધું દુઃખ સાઈડમાં મૂકો અને મારા સાથે તહેવારનો આનંદ માણો. પ્રિયંકાની વાતો સાંભળી ભગવતી બેન હસી પડ્યા, પરંતુ વહુ દીકરાએ આપેલા દુઃખના ઘાવ ક્યારેક તકલીફ તો આપતા જ હતા. મૌલિક ઘરે મૂકી ગયો ત્યારબાદ એનો કોઈ ફોન ન આવ્યો, ના એણે મમ્મીના ખબર અંતર પૂછવાનો પ્રયાસ કર્યો. સાંભળ્યું છે કે માં તો માં કહેવાય અને સંતાન ગમે તેવી હોય, માના પ્રેમમાં ક્યારે ખોટ નથી આવતી. આટલી તકલીફ વેઠીને પણ ભગવતી બેનને થયું કે મારો દીકરો અને વહુ એમના પૌત્ર સાથે એકવાર મારા ઘરે પધારે. મારા પૌત્રએ તો આ જૂનું ઘર હજુ સુધી જોયું પણ નથી. એમણે મૌલિકને ફોન કરી કહ્યું કે તું અને નિધિ બંને નવા વર્ષના દિવસે ઘરે આવજો. મૌલિક બોલ્યો, મમ્મી મને ટાઈમ નથી, પણ તમે કહો છો તો ચોક્કસ આવી જઈશું. મૌલિક હા પાડે છે તો ભગવતી બેન ખુશ થઈ જાય છે. નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠી પૂજા પાઠ કરી એ મૌલિક અને વહુની પસંદ પ્રમાણે જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગ્યા. લગભગ 10 વાગ્યા પહેલા તો એમણે બધું જમવાનું બનાવી લીધું અને એમની નજર બારણા તરફ તાકી રહી હતી. મૌલિકની રાહ જોતા જોતા 12 વાગી ગયા, પરંતુ એ હજુ સુધી ન આવ્યો. એમણે ફોન ટ્રાય કર્યો પણ મૌલિકે ફોન કાપી નાખ્યો. પરંતુ માનું મન ક્યાં માનવાનું હતું. એમણે વિચાર્યું કે કદાચ રસ્તામાં હશે અને ટ્રાફિકના કારણે ફોન કટ કરી નાખ્યો હશે. આમ વિચારીને એમણે આખો દિવસ ભૂખ્યા રહીને રાહ જોઈ અને રાત થવા આવી, પરંતુ મૌલિક ન આવ્યો. ભગવતી બેન સમજી ગયા કે મૌલિક હવે નહીં આવે. એને આવવું જ હોત તો સવારે જ આવી જતો. એમની ઉદાસી બમણી થઈ ચૂકી હતી અને ભગવાનને લડી રહ્યા હતા કે શા માટે મારા પતિને છીનવી લીધા, શા માટે મને આટલી એકલી કરી દીધી, જેથી મારે મારા સગા દીકરાના પ્રેમ માટે પણ વલખા મારવા પડે છે. આમ કહેતા કહેતા એમના આંખોમાં આંસુ વહેવા લાગ્યા. મૌલિકે જે રીતે જુઠ્ઠું બોલીને એના મમ્મીને ઘરે આવવાનો વાયદો કરી ઘરે ન આવ્યો, એના કારણે ભગવતી બેન અંદરથી સાફ તૂટી ગયા હતા. એ જેના સાથે થોડો સમય પસાર કરતા હતા અને પોતાના દુઃખની વાત કરી મન હળવું કરતા હતા, એ પ્રિયંકા પણ 2 દિવસ માટે બ્યુટી પાર્લરના ઓર્ડરમાં ગઈ હતી. ભગવતી બેન સાવ ઉદાસ થઈને આખો દિવસ ઘરમાં બેસી રહેતા કે પછી બેડમાં પડ્યા રહેતા. જ્યારે પ્રિયંકા ઘરે આવી તો ઉપરના માળે જવાનું મૂકી સીધી એમને મળવા પહોંચી ગઈ. ઘરમાં જઈને જોયું તો ભગવતી બેન પહેલાની જેમ ઉદાસ અને કમજોર લાગી રહ્યા હતા. પ્રિયંકાએ કહ્યું, આંટી, હું 2 દિવસ માટે બહાર ગઈ અને તમે તો ફરી દેવદાસ બની બેઠા. તમને એવું નથી લાગતું કે તમે તમારી ખુશીઓ જાતે જ છીનવી લીધી છે? તમારો સ્વાર્થી દીકરો જેને તમારી કોઈ પડી જ નથી, એના મોહમાં તમે તમારું જીવન વેડફી રહ્યા છો. હું પણ તો એકલી છું, તોય તમે મને ક્યારે ઉદાસ નહીં જોઈ હોય. તમારે હવે તમારું વિચારવું જોઈએ
અને જેટલું પણ જીવન વધ્યું છે એને ખુશીઓથી ભરવાનું કામ તમારા હાથમાં છે. પ્રિયંકાની વાતથી ભગવતી બેનમાં જોશ ભરાઈ આવ્યો અને એમને પણ થયું કે પ્રિયંકાની વાત સાચી છે. મારા દીકરાએ એનું અને એના પરિવારનું વિચાર્યું. હું એનીમાં હોવા છતાં એણે મને હંમેશા એના સ્વાર્થ માટે જ બોલાવી છે. ઘરે બોલાવી મારા પાસે નોકરાણીની જેમ બધું કામ કરાવ્યું છે. પરંતુ હવે આજ પછી હું એ ભૂલ ક્યારેય નહીં કરું. પ્રિયંકા બોલી, આંટી, અમે મારી બધી બહેનપણીઓ મળીને ઉદયપુર, જયપુર ફરવા જવાના છીએ. તમે પણ અમારા સાથે આવો તો ખૂબ મજા આવશે. તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. ભગવતી બેન બોલ્યા, અરે પ્રિયંકા, તમે બધી જવાન છોકરીઓ સાથે હું ક્યાં સેટ થઈ શકું? પ્રિયંકાએ કહ્યું, અરે આંટી, મારી બધી ફ્રેન્ડ તમને ઓળખે છે અને બધાને તમારા સાથે ફાવે છે. તમારે અમારા સાથે આવવું જ પડશે. ભગવતી બેન ના ન પાડી શક્યા અને ઉદયપુર જયપુર ફરવા તૈયાર થઈ ગયા. 2 દિવસ પછી બધાએ ફરવા જવાનો પ્લાન નક્કી કરી પ્રિયંકાની ફ્રેન્ડની કાર લઈને રાજસ્થાન તરફ જવા માટે રવાના થઈ ગયા. ઘણા સમય બાદ આજે ભગવતી બેન રેશમી સાડી પહેરીને તૈયાર થયા હતા. પ્રિયંકા બોલી, આંટી, આજે તો તમે એકદમ સુંદર લાગો છો. ભગવતી બેન શરમાઈને હસવા લાગ્યા. આ બાજુ મૌલિક એના ઘરે એના મિત્રોને ન્યૂ યર પાર્ટી માટે નિમંત્રણ આપી ચૂક્યો હતો અને 2 દિવસ બાદ ઘરમાં જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિધિ બોલી, મૌલિક, અત્યારે રેસ્ટોરન્ટમાંથી તૈયાર જમવાનું મંગાવીશું તો ભીડ પણ ઘણી હશે અને 8-10 જણનું જમવાનું મોંઘું પણ પડશે. તમે એક કામ કરો, મમ્મી સારું જમવાનું બનાવે છે, તમે એમને લઈ આવો. આપણું કામ પૂરું થઈ જાય એટલે દર વખતની જેમ પાછા મૂકી આવજો. મૌલિક બોલ્યો, હા, એ તે સારું યાદ અપાવ્યું. મૌલિકે પહેલા ફોન કરી જોયો તો ભગવતી બેને ન ઉપાડ્યો. એણે ફરી એક વાર ટ્રાય કર્યો તો ભગવતી બેન બોલ્યા, હા બેટા, બોલ, શું કામ હતું? મૌલિક બોલ્યો, મમ્મી, અહીં ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું છે તો તમને પણ આમંત્રણ આપવું જ પડે એટલે ફોન કર્યો હતો. ભગવતી બેને કહ્યું, ના બેટા, હું નહીં આવી શકું. હું તો આપણા ઉપરના માળે રહેતી પ્રિયંકા સાથે જયપુર ઉદયપુર પ્રવાસ પર જઈ રહી છું. નિધિ બોલી, તમે સીધા ઘરે જઈને લઈ આવો, ફોન કરવાની શી જરૂર છે? બીજા દિવસે સવારે મૌલિક એના મમ્મીને લેવા ગયો તો ઘરે તાળું હતું. આ વખતે ભગવતી બેન ફસાવાના નહોતા. એમને ખ્યાલ આવી ગયો હતો કે દર વખતની જેમ આ વખતે પણ રસોઈ બનાવવા અને ઘરનું કામ કરવા મમ્મી રૂપી નોકરાણી જરૂર પડી હશે એટલે મને યાદ કરી. બાકી મારી હાલ ચાલ પૂછવા માટે પણ એમના પાસે સમય નથી. અત્યારે પણ ફોન કર્યો તો હાલચાલ ન પૂછ્યા અને ગઈ વખતે કામ કરાવીને બીમાર પાડી દીધી અને પછી એવી હાલતમાં ઘરે મૂકી દીધી. ત્યારબાદ ખબર પૂછવા એક ફોન પણ નથી કર્યો કે મમ્મી તારી તબિયત કેવી છે. ધીરે ધીરે ભગવતી બેન ખુશ રહેતા શીખી ગયા અને હવે પ્રિયંકાની બહેનપણીઓ સાથે પણ એમની સારી મિત્રતા થઈ ગઈ હતી તો એમના ઘરમાં જ નાની મોટી પાર્ટી રાખવામાં આવતી અને બધા ખૂબ મોજ મસ્તી કરતા. દીકરાના આંધળા પ્રેમ પાછળ જેટલો સમય ખરાબ થયો એને ભૂલી ભગવતી બેને નવેસર જીવન શરૂ કર્યું. આમ એક દિવસ મૌલિક એમને મળવા આવ્યો અને જોયું તો એની આંખોને વિશ્વાસ ન થયો. હવે ભગવતી બેને એમના વાળ પણ કલર કરાવી દીધા હતા અને એકદમ ખુશમિજાજ જીવન જીવતા હતા. મૌલિક બોલ્યો, મમ્મી, આ બધું શું છે? આ ઉંમરમાં તમને આ બધું ન શોભે. ભગવતી બેને સરસ જવાબ આપ્યો કે ઉંમરનું તો હવે પછી ક્યારેક વિચારીશ. તારા જેવા સ્વાર્થી દીકરાના પ્રેમના મોહમાં ઘણો સમય વેડફી નાખ્યો. હવે તારે જરૂર પડે તો બીજી નોકરાણી શોધી લેજે. તારી આમાં હવે બધું સમજી ચૂકી છે. મૌલિક પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા.